રાજકોટમાં દૂષિત પાણીના વિતરણને લઈને મેયરે નિવેદન આપ્યું। અમુક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનો મેયરે સ્વીકાર કર્યો। 2024થી દર મહિને વોર્ડ પ્રમાણે ડેટા લેવામાં આવે છે। મહાનગરપાલિકાની વેબસાઇટ પર ડેટા અપલોડ કરવામાં આવે છે। 2025માં પદાધિકારીઓ નહોતા અમે ચોમાસાના કારણે નદી નાળામાં પાણી આવે એટલે દૂષિત થાય। જૂની પાણીની લાઈન હોય તેમાં ડ્રેનેજ વોટર ભળી જાય તેવું મેયરે કહ્યું। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે ને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે। એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી એ માટે પ્રયત્નશીલ છીએ।